તમારા મોબાઈલ ફોનથી તમે ફસાઈ શકો છો। જી હા, અમદાવાદના નરોડા પોલીસે એક મહિલાની ધરપકડ કરી। તે હની ટ્રેપમાં ફસાવી ખંડણી માંગતી ગેંગની સભ્ય છે। એક વર્ષમાં તે 3 લોકોને નિશાન બનાવી ચૂકી છે। સોશિયલ મીડિયાથી સંપર્કમાં આવીને મહિલા વોટ્સએપથી વાતચીત કરતી, મળવા બોલાવતી। રૂપસુંદરીની માયા જાળમાં ફસાયેલા લોકો જ્યારે મળવા આવે છે ત્યારે હની ટ્રેપ ગેંગનો માસ્ટરમાઇન્ડ અને સાગરીતો તે પુરુષને ઝડપી પાડતા, ધમકાવી ખોટા કેસમાં ફસાવવાની બીક બતાવી નાણાં પડાવતા। આરોપીઓએ રાજસ્થાન રિયલ એસ્ટેટના વેપારી મુકેશ ગેહલોત અને સુરતના વેપારી ભરત કુકડિયાને હની ટ્રેપમાં ફસાવી લાખો રૂપિયા પડાવ્યા છે। ઝડપાયેલી મહિલા આરોપી હિના ઉર્ફે શીતલે શાદી.com પરથી અમદાવાદના ગોતાના યુવકનો સંપર્ક કરી તેની સાથે લગ્ન કર્યા હતા। જોકે તે યુવક લૂંટાતા બચી ગયો। પોલીસે હાલ આ મામલે 4 લોકોની ધરપકડ કરી છે, જ્યારે એક મહિલા આરોપી હજુ પણ ફરાર છે। નરોડા ખાતે આવેલ એક મોલમાં ત્યાં જઈ ખરીદી કરેલ અને ત્યાર પછી જ્યારે એ બેન સાથે વાતચીત માટે ઊભા હતા એ દરમિયાન અન્ય 3 આરોપી ક્રેટા ગાડી લઈને આવી અને આ જે ફરિયાદી છે એમને ધમકાવેલ કે તમે મારી પત્ની સાથે શું કરો છો એમ કરી અને ફરિયાદીને ડરાવી ધમકાવીને કે તને હું બળાત્કાર અથવા તો ડ્રગ્સના કેસમાં ફસાવી દઈશ અને જો તારે છૂટવું હોય તો તારે અમને 1 લાખથી 5 લાખ તથા અન્ય એક ફરિયાદી પાસે 25 લાખની માંગણી કરે।